નમસ્કાર મિત્રો, ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે। તો મિત્રો જાણીશું અત્યારના તાજા મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને દિલથી એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી મિત્રો તમને દરરોજના તાજા અને મહત્વના હવામાન સમાચાર ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। મિત્રો, ગુજરાતમાં ધીમે ધીમે વરસાદી માહોલ ઓછો થઈ રહ્યો છે। હવામાન નિષ્ણાતો દ્વારા પણ વરાપની આગાહી કરવામાં આવી રહી છે, પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। ત્યારે આજે રાત્રે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે રાત્રે 13 જિલ્લાઓમાં વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે। આજે રાત્રિ દરમિયાન ખાસ કરીને દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે, જેમાં મોડી રાત્રિ દરમિયાન ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે। આ વિસ્તારોમાં મિત્રો મોડી રાત્રિ સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। આ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી છે। આ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના 2 જિલ્લાઓમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે, તેમજ વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ જિલ્લાઓના અમુક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। આવતીકાલની વાત કરીએ તો મિત્રો, આવતીકાલે પણ દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ છે, સાથે જ મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે।